હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ટોમેટો કેચઅપ. અત્યારે માર્કેટમાં બહુ જ સરસ ટામેટાં મળે છે અને અત્યારે ટામેટાની ફૂલ સિઝન ચાલી રહી છે, એટલે સારી ક્વોલિટીના અને એકદમ સસ્તા ટામેટાં મળી રહ્યા છે. તો આપણા ઘરમાં જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણેનો ટોમેટો કેચઅપ આખા વર્ષ માટે બનાવવાનો આ ઉત્તમ સમય છે. અત્યારે આપણે ડીમાર્ટમાંથી તૈયાર ટોમેટો કેચઅપનું પેકેટ લઈ આવીએ, પણ એ તૈયાર ટોમેટો કેચઅપમાં કેટલો ટોમેટાનો ભાગ હોય છે એ તો આપણે જાણતા જ નથી હોતા. બધું મિક્સ કરીને એ લોકો બનાવતા હોય છે. જ્યારે આપણે ઘરે બનાવીએ ત્યારે એકદમ આપણે ચોખ્ખાઈથી બનાવી શકીએ છીએ. જો અત્યારે આ કેવા સરસ મજાના ટામેટાં માર્કેટમાં મળે છે. અને અહીંયા મેં આ દેશી ટામેટાં લઈ અને કેચઅપ બનાવ્યો છે. દેશી ટામેટાનો કેચઅપ બહુ સરસ બને છે. તો અહીં આપણે મોટી સાઇઝના પાક્કા અને બિલકુલ દબાયેલા ના હોય એવા ટામેટાં આપણે કેચઅપ માટે લેવાના છે. તો અહીંયા મેં આ 50 રૂપિયાના 3 કિલો ટામેટાં મને મળ્યા છે, જે એકદમ સસ્તા છે. ક્યારેક તો આનો ભાવ 200 રૂપિયા હોય છે. આ ટામેટાને મેં સારી રીતે ધોઈ લીધા છે. હવે આને હું એક ટામેટામાંથી 2 ભાગ થાય એવી રીતે કટ કરી લઈશ. અને આપણે 2 ભાગ કરીએ કે 4 ભાગ કરીએ, આને આપણે બાફવાના છે. અને જે આ વચ્ચેનો ભાગ હોય ને સફેદ ભાગ, એ આપણે કાઢી નાખવાનો છે. તો આવી રીતે હું બધા જ ટામેટાં સમારી લઈશ અને ત્યાર પછી આને હું કુકરમાં બાફી લઈશ. એટલે અહીંયા મેં બધા ટામેટાં આવી રીતે સમારી લીધા છે. હવે આને હું કુકરમાં લઈ લઈશ. તો કુકરમાં આપણે આ ટામેટાં બાફીએ છીએ એમાં આપણે પાણી નાખતા નથી, એટલે આને આપણે મીડિયમ ફ્લેમ પર વિસલ થવા દેવાની છે. હવે જો પાણી જે ટામેટાનું નીકળ્યું હતું એ મેં કુકરમાં એડ કરી દીધું છે. હવે એક આપણે બીટ લઈશું. બીટનો ઉપયોગ ફક્ત આપણે વધારે ડાર્ક કલર થાય એના માટે જ કર્યો છે. તમારે બીટનો ઉપયોગ ના કરવો હોય તો ચાલે. હવે આ બીટને આપણે સમારી લઈશું. છાલ કાઢી લીધી છે અને બંને કુકરમાં હું અડધું સમારી દઈશ. અહીંયા 2 કુકર ભરાઈ ગયા છે મારા 3 કિલો ટામેટાથી. જો વધારે ટામેટાં હોય તો આને વારાફરતી બાફવા પડે, પણ આપણે એક જ વિસલ કરીએ ને એટલે આપણા ટામેટાં એકદમ સરસ ગળી જાય છે. હવે આમાં આપણે એલચીને આવી રીતે તોડી લેવાની છે. એટલે 4-5 એલચી, 4-5 લવિંગ અને તજ, આ 3 વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. અને બધી વસ્તુ આપણે આવી રીતે ઉપર રાખી દેવાની છે. અને પછી આને આપણે કાઢી લેવાની છે, એટલે ઉપર આવી રીતે આપણે રાખી દઈશું. હવે બંને કુકરમાં મેં તજ, લવિંગ અને એલચી આવી રીતે ઉપર ગોઠવી દીધા છે. હવે આનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર એક વિસલ થવા દઈશું. અહીંયા હું આ કેચઅપ લસણ ડુંગળી વગરનો કરી રહી છું, પણ જો તમારે લસણ ડુંગળીનો ઉપયોગ કરવો હોય તો અત્યારે જ આમાં તમારે લસણ અને ડુંગળી એડ કરી દેવાના. આમાં આદુનો ટુકડો ઉમેરવો હોય તો એ પણ ઉમેરી શકાય છે. હવે આ બંને કુકર બંધ કરી દઉં. આ કુકર આખા ભરાઈ ગયા છે, પણ ટામેટાં બાફવામાં વાંધો નહીં, એ ગળીને નીચે બેસી જશે એટલે વાંધો નહીં આવે. હવે પછી આપણો આ એક વિસલ થઈ જાય ને પછી કુકરને બિલકુલ ઠંડુ થવા દેવાનું છે અને પછી આપણે આને કુકરને ખોલીશું. તો જુઓ આપણું આખું ભરેલું કુકર કેટલું ઓછું થઈ ગયું છે. હવે આમાંથી આપણે જે તજના ટુકડા છે, મોટા મોટા લવિંગ છે, એલચી છે, એ બધું વીણીને લઈ લઈશું. આમ કરવાથી આની ફ્લેવર બહુ સરસ ટામેટા કેચઅપમાં આવશે. અહીંયા બીટ પણ આપણું સારી રીતે પાકી ગયું છે અને એમ પણ આ મિક્સરમાં ક્રશ થઈ જ જશે. તો અહીંયા આપણા ટામેટાં બફાઈ ગયા છે. હવે બીજું કુકર ખોલી અને એમાંથી પણ હું તજ, લવિંગ અને એલચી છે એને હું બહાર કાઢી લઈશ. હવે આમાં મેં જે ટામેટાની ઉપરની છાલ હોય ને એ હું કાઢી લઉં છું, પણ આ ના કાઢવી હોય તો જરૂર નહીં, પણ આ હું એકસાથે બધી કાઢી લઈશ અને ફરી આને હું અલગથી ગળણીમાં ગાળી લઈશ. હવે બફાયેલા ટામેટાં ક્રશ કરવા માટે આપણે જે ટામેટામાંથી પાણી નીકળ્યું છે ને એ કુકરમાં રહેવા દઈશું
અને ખાલી ટામેટા લઈ અને મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું. એટલે આવા કાણાવાળા ચમચાનો ઉપયોગ કર્યો એટલે પાણી નીચે રહે અને ટામેટાં મિક્સરમાં લઈ શકાય. તો આવી રીતે આપણે ક્રશ કરીએ ને તો વધારે વાર આપણે મિક્સરને ફેરવવું ના પડે. તો અહીંયા આ એકદમ ફાઇન પેસ્ટ મેં આ ટામેટાની બનાવી દીધી છે. હવે આવી રીતે હું જે બીજા ટામેટાં છે એને પણ ક્રશ કરી લઈશ. અહીંયા હું આ જે જ્યુસ ગાળવાની ગળણી છે એનાથી ગાળી લઈશ. જો કોઈની પાસે આવી જ્યુસ ગાળવાની ગળણી ના હોય તો લોટ ચાળવાની ચાળણી આવે ને એમાં પણ આ ટામેટો પ્યુરીને ગાળી શકાય છે. ત્યાર પછી આને આપણે આવી રીતે હલાવી અને સારી રીતે આ ટોમેટો પ્યુરીને ગાળી લેવાની છે. ટામેટાના બી બિલકુલ આ કેચઅપમાં ના જાય એવી રીતે આપણે ધ્યાન રાખી અને ગાળી લેવાનું છે. ઘણી વખત આમ ઝડપથી ગાળતા બીના ભાગ જો ટામેટાની પ્યુરીમાં જતા રહે તો એને ફરીવાર આપણે ગાળવું પડશે. તો અહીંયા જે ગાળતા જે વધ્યું બી જેવો ભાગ એ મિક્સરમાં લઈ લીધો અને બીજા ટામેટાં લઈ અને એને પણ ક્રશ કરી લીધો. હવે બધું ક્રશ થઈ ગયું ત્યાર પછી આપણે જે કુકરમાં પાણી વધ્યું હતું એને આપણે આવી રીતે ગાળી લઈશું. એટલે 3 કિલો ટામેટાં હતા એને મારે મિક્સરમાં 3 જ વખત ફેરવવા પડ્યા કારણ કે આપણે પાણી કુકરમાં રહેવા દીધું હતું. આમ કરવાથી આપણું કામ આ થોડું સરળ અને ઝડપથી થઈ ગયું. હવે બીજા કુકરનું જે ટામેટાનું પાણી વધ્યું છે એ પણ આપણે ગાળી લઈએ. હવે જો આટલા બીજ નીકળ્યા છે આ ટામેટામાંથી અને આ છાલ છે તો આ છાલને હું ફરીવાર ગળણીમાં રાખી અને દબાવી અને જેટલો એનમાંથી પ્યુરી નીકળે એ પ્રમાણે હું કાઢી લઈશ. અને જો તમારે આ છાલ ના કાઢવી હોય અને સાથે જ ક્રશ કર્યું હોય તો કરી નખાય, પણ આપણે ચાળીએ ને ત્યારે આ વધારે જે કૂચા નીકળે છે એ ના નીકળે. હવે આ બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું કારણ કે ઉપરથી આપણે પાણી જેવું ઉમેર્યું પહેલાં પ્યુરી જેવું હતું એટલે સારી રીતે મિક્સ કરવું પડશે. તમને અત્યારે જ આ કલર જોતા એવું લાગશે કે આ કેટલો સરસ કલર આવ્યો છે, પણ આપણે બીટનો ઉપયોગ કર્યો હતો એના હિસાબે આનો કલર વધારે ડાર્ક આવ્યો છે. હવે આપણે સફેદ કપડાનો નાનકડો ટુકડો લઈ અને પોટલી બનાવીશું. તો એમાં જે આપણે ટામેટાં બાફતી વખતે ઇલાયચી અને લવિંગ લીધા હતા એ લઈશું અને એના સિવાયના વધારાના બીજા આપણે લવિંગ અને એલચી લઈ લઈશું. એલચીને તોડી નાખીશું અને ત્યારબાદ આને આપણે પોટલી વાળી લઈશું અને આને આપણે ફરતો દોરો વીંટાળી અને પેક કરી લઈશું અથવા તો ગાંઠ મારી દેવાની. તો હું અહીંયા આવી રીતે દોરો વીંટાળી દઈશ. આવી રીતે આપણે આ ગરમ મસાલાની પોટલી બાંધી અને કેચઅપમાં ઉકળતી વખતે નાખી દઈશું તો આ ગરમ મસાલાની ફ્લેવર તો સરસ મજાની કેચઅપમાં આવી જશે, પણ કેચઅપ કાળો નહીં થાય. જો આનો આપણે પાવડર કરી અને કેચઅપમાં ઉમેરીએ તો કેચઅપનો કલર કાળાશ પડતો થઈ જાય છે. માટે આવી રીતે પોટલી કરી અને રાખી દેવાની. અને આમાં જે વધારાનું કાપડ હતું એ મેં કાઢી લીધું છે. આ જે તજના ટુકડા હતા એ જ પાછા હું કેચઅપ ઉકળે એમાં નાખી દઈશ. તો હવે અહીંયા બધું જ મેં આ એક તપેલામાં લઈ લીધું છે. હવે ગેસ ઓન કરી દીધો છે અને ત્યાર પછી હવે આમ આપણે ખાંડ ને એ બધું ઉમેરીશું. તો અહીંયા આ 3 કિલો ટામેટાની પ્યુરી છે તો એમાં હું 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશ. હવે આપણે ખાંડનું માપ પરફેક્ટ ના કહી શકીએ કારણ કે ઘણી વખત વધારે ખાટા ટામેટાં હોય અને કોઈને વધારે ગળ્યો કેચઅપ ભાવતો હોય તો આપણે આપણી ટેસ્ટ પ્રમાણે એ કેચઅપને કેટલી ખાંડ નાખવી એનું ટેસ્ટ કરીને આપણે નક્કી કરી લેવાનું. એટલે અત્યારે તો મેં 3 કિલોમાં 200 થી 250 ગ્રામ જેટલી ખાંડ ઉમેરી છે. હવે આમાં પોટલી, તજના ટુકડા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશ અને 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરી દઈશ. ઘણા લોકો આમાં સંચળનો પણ ઉપયોગ કરતા હોય છે, પણ અહીંયા હું ખાલી મીઠું જ લઈશ. આ બધું સારી રીતે મિક્સ કરી લઈશ અને ત્યાર પછી આ તપેલું તમે અત્યારે જોઈ શકો છો આ કેટલું બધું ભરેલું છે. પછીથી આ કેચઅપ ઘણો બધો તપેલામાં તમને ઓછો લાગશે. અહીંયા આ તપેલું આખું ભરેલું છે એટલે આને હું એક બીજા વાસણમાં લઈ અને બીજા ગેસ પર ઉકળવા માટે રાખી દઈશ. હવે આ કેચઅપને ઉકળતા ઘણી બધી વાર લાગે છે. મારે આ 3 કિલો ટમેટાનો કેચઅપ હું બનાવી રહી છું અને મારે
1 કલાક જેટલો સમય લાગ્યો છે. ક્યારેક ગેસની ફ્લેમ હાઈ કરી દઉં, ક્યારેક મીડિયમ, ક્યારેક લો. આવી રીતે કરતાં કરતાં 1 કલાક જેટલો સમય લાગ્યો છે અને એ પણ 2 ગેસ પર 2 વાસણમાં. તો આવી રીતે આને ઉકાળવામાં જ ખૂબ વાર લાગે છે, કારણ કે આપણે એકદમ આને ઘટ્ટ કરવાનો હોય છે. તો અને આ જ્યારે ઘટ્ટ થાય ને ત્યારે છાંટા બહુ ઉડે છે, એટલા માટે મેં આ 2 વાસણમાં કરી લીધો છે. હવે આને હું ગેસની મીડિયમ ફ્લેમ પર થોડી વારે હલાવતા રહી અને આવી રીતે ઉકાળતી રહીશ. ક્યારેક ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશ, ક્યારેક હાઈ કરીશ. આવી રીતે કરતાં કરતાં આપણે જ્યાં સુધી એકદમ ઘટ્ટ ના થાય ત્યાં સુધી જ આને આપણે ઉકાળવાનો છે. અને અડધો કલાક, પોણો કલાક થાય પછી આપણે આને જોવાનું છે કે આપણો કેચઅપ થયો છે કે નહીં. હવે અડધો કલાક ઉપરાંત થઈ ગયું છે, તો આપણે થોડા કેચઅપના ટીપા આપણે એક પ્લેટમાં લઈ લઈશું અને પ્લેટને આવી રીતે આપણે નમાવીશું. જો એકદમ પાણીની જેમ રેલાશે, એટલે હજી આને આપણે ઉકાળવાનો છે. આવી રીતે આપણે 2-4 વખત કરીશું એટલે આપણને ખ્યાલ આવી જશે. જો હવે 5-10 મિનિટ જેવો ઉકાળી અને ફરીવાર આને હું તમને બતાવી દઉં કેચઅપ થયો છે કે નહીં. અહીંયા જો બીજા કુકરમાં જે કેચઅપ હતો એ મેં આમાં એડ કરી દીધો છે, એટલે બધો જ કેચઅપ મેં એક તપેલામાં ત્યારે લઈ લીધો છે. જો હવે પહેલાં કરતાં આમાં ધીરે ધીરે આ પાણીના જેવું ટીપો નીચે આવી રહ્યું છે. હજી આને આપણે ઉકાળીશું. તો આવી રીતે મેં આ 3જી વખત હું જુઓ છું. જો હવે આમાંથી પાણીનું ટીપું એકદમ ધીરે ધીરે આવશે. જો આવી રીતે આપણે રકાબીને આમ ત્રાંસી કરીએ ને એટલે ધીરે ધીરે હવે આવવા લાગ્યું છે ટીપું. આવી રીતે આપણે ખાસ જોવાનું કે આવી રીતે બિલકુલ પાણી ના આવે ત્યાં સુધી આપણે ઉકાળવાનો છે. અને હજી ઠંડુ થાય પછી તો આ એકદમ ઘટ્ટ થઈ જશે. પણ જો અત્યારે જોવાનું, હવે તમે જોઈ શકો છો કે આખો કેચઅપ જ આમ નીચે આવી રહ્યો છે. હવે ગેસને બંધ કરીશું અને કેચઅપને ઠંડો થવા દઈશું. હવે અહીંયા આપણો કેચઅપ એકદમ ઠંડો થઈ ગયો છે. હવે આમાંથી આપણે પોટલી કાઢી લઈશું અને આપણને ખ્યાલ છે કે 3 ટુકડા હતા તજના, એટલે 3 ટુકડા કાઢી લઈશું. અને પછી આમાં આપણે વિનેગર ઉમેરવાનું છે. આ વિનેગર ઉમેરવાથી આ કેચઅપ બગડશે નહીં. અહીંયા 3 કિલો ટામેટાનો કેચઅપ છે, તો એમાં 30 ml વિનેગર ઉમેરીશું. 1 કિલો ટામેટો કેચઅપ હોય તો 10 ml, એવી રીતનું આપણે માપ યાદ રાખવાનું. હવે આ વિનેગરને હું સારી રીતે કેચઅપમાં મિક્સ કરી લઈશ અને ત્યાર પછી કાચની અથવા પ્લાસ્ટિકની બોટલમાં આપણે કેચઅપ ભરવાનું છે. આને સારી રીતે ધોઈ અને તડકામાં તપાવીને પછી જ આ કેચઅપ ભરવાનો છે. તો અહીંયા એક મોટી બોટલ કેચઅપ ભરાઈ ગયો છે અને એના સિવાય પણ બીજો હજી તપેલીમાં વધ્યો છે. અને જો તમારે આ બોટલ આપણે જે ભરી છે એ આખી ભરી છે, આના પર તમે મીણબત્તી ગરમ કરી અને ટીપા પાડી દો ને તો એકદમ આ સીલ થઈ જશે. અહીંયા આપણે કોઈ પણ કલરનો ઉપયોગ કર્યા વગરનો એકદમ લાલ ચટક, એકદમ ચોખ્ખો અને માર્કેટ કરતાં ઘણો બધો સસ્તો એવો ટોમેટો કેચઅપ તૈયાર થઈ ગયો છે. તો તમે પણ અત્યારે સરસ ટામેટાં મળે છે તો આવી રીતે ઘરે ચોક્કસથી કેચઅપ બનાવજો. જો તમને કેચઅપ બનાવવાની રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.